ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેર અને ખાસ કરીને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। ગત રાત્રિના બરડા પંથકના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા અને ખ્રિસ્તી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદના કારણે ગામડાઓની શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા અને લણણી કરેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળુ પાકને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। આજે સવારથી પોરબંદર શહેરમાં અમુક સમયાંતરે સારા એવા કમોસમી ઝાપટા પડતા જોવા મળ્યા હતા। હજુ પણ ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગની જે રીતે આગાહી હતી તે આગાહીની અસરના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કહી શકાય કે વાતાવરણ છે તે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને જે કાળા ડિબાંગ વાદળો જે ઘેરાયા છે તેના કારણે અમુક સમયના અંતરે જે વરસાદી જે ઝાપટા છે, કમોસમી જે માવઠા છે તે સતત વરસી રહ્યા છે અને ક્યારેક તો જે માવઠું છે તે ચોમાસા સમાન જે વરસાદ હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। ગઈકાલે બરડા પંથકના ગામોમાં પણ જે વરસાદ છે કમોસમી તે વરસાદ વરસ્યો હતો અને પોરબંદરમાં આજે સવારથી જ આ રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે વરસાદ જે છે તે વરસાદ અમુક સમયના અંતરે પડતો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને જે તેમનો જે પાક છે તે પાક પણ જો આ કમોસમી માવઠું છે તેના કારણે નુકસાન થાય તેવી ભીતિ હાલ તેઓ સેવી રહ્યા છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેર અને ખાસ કરીને બરડા પંથકમાં રાત્રિના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। ગત રાત્રિના બરડા પંથકના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા અને ખ્રિસ્તી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદના કારણે ગામડાઓની શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા અને લણણી કરેલા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળુ પાકને લઈને ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે। આજે સવારથી પોરબંદર શહેરમાં અમુક સમયાંતરે સારા એવા કમોસમી ઝાપટા પડતા જોવા મળ્યા હતા। હજુ પણ ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગની જે રીતે આગાહી હતી તે આગાહીની અસરના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કહી શકાય કે વાતાવરણ છે તે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને જે કાળા ડિબાંગ વાદળો જે ઘેરાયા છે તેના કારણે અમુક સમયના અંતરે જે વરસાદી જે ઝાપટા છે, કમોસમી જે માવઠા છે તે સતત વરસી રહ્યા છે અને ક્યારેક તો જે માવઠું છે તે ચોમાસા સમાન જે વરસાદ હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। ગઈકાલે બરડા પંથકના ગામોમાં પણ જે વરસાદ છે કમોસમી તે વરસાદ વરસ્યો હતો અને પોરબંદરમાં આજે સવારથી જ આ રીતે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે વરસાદ જે છે તે વરસાદ અમુક સમયના અંતરે પડતો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે અને જે તેમનો જે પાક છે તે પાક પણ જો આ કમોસમી માવઠું છે તેના કારણે નુકસાન થાય તેવી ભીતિ હાલ તેઓ સેવી રહ્યા છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર।